ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આરોપી ડોક્ટર સંજય પટોલિયાના નિવાસસ્થાને પણ તપાસ કરાઈ, જેમાં ઘરના વ્યક્તિઓની પણ પૂછપરછ થઈ। આરોપી ગુજરાતમાં જ છુપાયો હોવાની શક્યતા છે। અલગ અલગ ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે। મુખ્ય 4 આરોપીના નિવાસસ્થાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાલ તપાસ કરી છે। ખાસ ખ્યાતિ હોસ્પિટલ મેડિકલ માફિયાઓની જે ઘરે છે, તેમના ઘરે જે અત્યારે હાલ અંડરગ્રાઉન્ડમાં જે 4 લોકો ઉતરી ગયા છે, તેને દ્વારા જે અત્યારે હાલ ખાસ તપાસ કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે તપાસમાં છે। ખાસ જે કાર્તિક પટેલ, સંજય પટોલિયા, ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારીની હાલ તપાસ કરી રહી છે। ને જે રીતે અલગ અલગ જે ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ માફિયાઓ દ્વારા જે આખું જે આયુષ્યમાન યોજનામાં દર્દીઓને લાવીને તે ઓપરેશન કરીને જે કૌભાંડ આખું બહાર આવ્યું હતું, તેની વિગત માટે ખાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાલ સંજય પટોલિયાના ત્યાંથી તપાસ કરીને નીકળી છે। મહત્વની વાત છે કે વિવિધ 6000 જેટલા જે પ્રશાંત વિજીરાણીએ સર્જરી કરી છે, ને વિજીરાણીના જે 7 દિવસના રિમાન્ડ છે તેમાં શું વિગતો બહાર આવે છે, પરંતુ જે 4 લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેની તપાસ ચાલુ છે। ને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સંજય પટોલિયાના ત્યાં તપાસ કરી રહી છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।